નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણની અંદર ગયા લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ બ્રિટિશ તાજનું જે શાસન આવ્યું એની અંદર કેવા કેવા સુધારા કરવામાં આવ્યા. આપણે જોયું હતું કે ભાઈ 1858નો આવ્યો, પછી 1861માં આવ્યો સુધારો, પછી વચ્ચે તો કે કોંગ્રેસની સ્થાપના થઈ. એની જે જોગવાઈ હતી, એની જે માંગ હતી એ પૂરી કરવા માટે થઈને 1892ની અંદર એક નવો અધિનિયમ આવ્યો. ત્યારબાદ આપણે જોયું ભાઈ મોન્ટેગ્યુ આપણે મોર્લે મિન્ટો સુધારો જોયો 1909ની અંદર કે ભાઈ સાંપ્રદાયિક ચૂંટણીના જનેતા આપણે કહેતા હતા, બરાબર. તો કે હવે આપણે જોવું છે કે ભાઈ ભારત શાસન અધિનિયમ 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો. હવે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ આપણે મોર્લે મિન્ટોની અંદર કેવું હતું કે ભાઈ મોર્લે કોણ હતો તો કે ભારત સચિવ. તો એ જ વસ્તુ આમાં આવશે. ભાઈ મોન્ટેગ્યુ કોણ હતો તો કે એ હતો ભારત સચિવ. અને ચેમ્સફોર્ડ કોણ હતો તો કે આપણું ભારતનો વાઇસરોય, બરાબર. ગમે આ સુધારામાં આપણે બે જગ્યાએ આવે, એક તો મોર્લે મિન્ટો આવે અને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. જે પહેલું નામ છે ભારત સચિવનું હોય કારણ કે એ હોદ્દાની દ્રષ્ટિએ આગળ હોય, બરાબર. અને એના પછી આવશે ચેમ્સફોર્ડ, તો કે એ કોણ હોય વાઇસરોય. આની અંદર મેઇન અગત્યની વસ્તુ યાદ રાખવા જેવી શું હોય તો કે પ્રાંતોની અંદર દ્વિશાસન પ્રણાલીની શરૂઆત થઈ. કે અત્યાર સુધી પ્રાંતોમાં કેવું હતું કે ભાઈ પ્રાંતોનું હતું, પછી કે વાઇસરોય અંદર આવે કે પછી બ્રિટિશ તાજનું શાસન. પણ હવેથી એની અંદર છે ને દ્વિશાસન પ્રણાલીની શરૂઆત થઈ. અને આ દ્વિશાસન પ્રણાલી રહી એના જનેતા કોને કહેવામાં આવે છે તો કે લિયોનેલ કોટિસ નામ છે, લિયોનિયા કોટિસ, બરાબર. જનરલી આપણે બંધારણની અંદર કંઈ કામનું નથી, પણ કદાચ જો આવે કે ભાઈ દ્વિશાસન પ્રણાલીના જનેતા કોણ હતા તો કામમાં આવે, બરાબર. અને એના પછી ભાઈ મહિલાઓને મત આપવાનો અધિકાર. સૌ પ્રથમવાર મહિલાઓને મત આપવાનો અધિકાર છે ને 1919ની અંદર આપવામાં આવ્યો. પણ એ વખતે કેવું હતું કે સમાન મતાધિકાર નહોતા કે ભાઈ પુરુષોનું જેટલું મતદાન ગણવામાં આવતું એટલું સ્ત્રીઓનું નહોતું ગણવામાં આવતું. એ આપણે આગળના સુધારામાં જોઈશું કે ભાઈ ક્યારે એને મતાધિકાર બેનો સમાન થયો. પણ એવું પૂછાય કે ભાઈ સૌ પ્રથમ મતાધિકાર ક્યારે આપવામાં આવ્યો તો કે ક્યાં આવે તો 1919નો અધિનિયમ. આ બધી વસ્તુ એ રીતે પૂછાય કે ભાઈ ક્યારે સૌ પ્રથમ આપવામાં આવ્યો. પછી બીજી વસ્તુ એ આવે કે ભાઈ પ્રાંતોની અંદર દ્વિશાસન પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ. અને ત્રીજી અગત્યની વસ્તુ એ કે ભાઈ દેશમાં સૌ પ્રથમ દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ કે ભાઈ બે ગૃહની અંદર શાસન વ્યવસ્થા થઈ. એક હતું તો કે વિધાનસભાનું હતું. અત્યારે આપણને ખબર છે કે ભાઈ કેન્દ્રમાં શું હોય છે તો કે લોકસભા અને રાજ્યસભા કહેવાય ને, તો આ એક વિધાનસભા હતું. અને બીજું ગૃહ એવું હતું કે ભાઈ રાજ્ય પરિષદ. તો કે આવા બે ગૃહ શાસન વ્યવસ્થા થઈ કે ભાઈ આની અંદર અમુક કાયદા થાય, અમુક પછી આની અંદર પસાર. આપણે કેમ અત્યારે એવું હોય કે બેની અંદર પસાર કરવામાં, પણ બેની સત્તાઓ અલગ હતી કે ભાઈ આમાં કારોબારીના સભ્યો હોય કે આમાં ન હોય. એ બધી વસ્તુ આપણે અત્યારે કોઈ ડિટેલમાં કોઈ આની જરૂર નથી, પણ એટલું યાદ રાખવાનું કે ભાઈ દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઈ તો કે 1919ની અંદર, બરાબર. બીજી વસ્તુ કે આપણે પહેલાં જોયું કે ખાલી મુસ્લિમોને છે ને અલગ મતદાન આપ્યું હતું. આપણે કીધું હતું ભાઈ સાંપ્રદાયિક ચૂંટણી જનેતા આપણે શું કામ મોર્લે મિન્ટોન ગણવામાં આવે છે કે ભાઈ એને મુસ્લિમોનો અલગ મતાધિકાર, એટલે કે સાંપ્રદાયિકતા પ્રવર્તાઈ. અને એ જ પછી 1919ની અંદર આગળ જઈને શું થયું તો કે શીખોને આપ્યું, ઈસાઈઓને આપ્યું, એંગ્લો ઇન્ડિયનને આપ્યું અને યુરોપિયનોને. આ બધાને અલગ મતદાન આપવામાં આવ્યું, બરાબર. કે 1921ની અંદર આ બધાને અલગ મતદાન મળી ગયું. તો કે આટલી વસ્તુ આની અગત્યની. ત્યારબાદ આપણે જોઈશું કે ભાઈ ભારત શાસન અધિનિયમ 1935 ખૂબ જ અગત્યનો અધિનિયમ. તમને એમ પૂછે ને કે આપણા ભારતનું જે હાલનું બંધારણ છે ને એના ઉપર સૌથી વધુ અસર જોવા મળતી હોય ને તો કોની તો કે ભારત શાસન અધિનિયમ 1935. આ એક કામ બંધારણ જેવું હતું કે ભાઈ એનો અંદર 321 કલમો અને 10 અનુસૂચિ હતી. એટલે કે જે આપણું બંધારણ બને એની અંદર 395 કલમો હતી અને 12 અનુસૂચિ. તો કે આ હિનો તમને એવું લાગે કે ભાઈ ઓહો આ એને જેટલું જ છે, થોડો ઘણો ઉમેરો થયો હોય બહારના દેશોમાં લીધો. આની અમુક કલમો તો બેઠી લેવામાં આવી છે ભારતના બંધારણની અંદર. એટલે આ એવું પૂછાય કે જો સૌથી વધુ અસર કોને તો તે કયો આ ભારત શાસન અધિનિયમ 1935. આપણે જોઈશું કે ભાઈ જે 1947નો જે આઝાદીનો હોય ને સ્વતંત્રતા અધિનિયમ એની અંદર એવું જોગવાઈ હતી કે જ્યાં સુધી આપણું નવું બંધારણ ન બને ત્યાં સુધી શું આવશે તો કે અધિનિયમ 1935 અનુસાર શાસન ચલાવવું. એનો મતલબ કે આ જે હતું ને આપણું બંધારણ જ ગણવામાં હતું. જ્યાં સુધી અત્યારે જે હાલનું બંધારણ છે એનો જ ગણાણું ને ત્યાં સુધી શું હતું તો કે આ જે શાસન અધિનિયમ 1935ની જે હતી ને કલમો અનુસૂચિ એના અનુસાર જ વહીવટ કરવામાં આવતો હતો. એનો મતલબ આ એક પ્રકારનું બંધારણ હતું, પણ એની અંદર જે થોડોક સુધારા વધારા કરીને હાલનું બંધારણ બનાવવામાં આવ્યું, બરાબર.
બીજી એક અગત્યની વસ્તુ કે આ ખાસ યાદ રાખજો કે પુરુષો અને મહિલા માટે સમાન મતાધિકાર. આપણે ઉપર જોયું કે ભાઈ મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો હતો પણ સમાન નહોતો. પણ સમાન મતાધિકાર ક્યારે મળ્યો? તો કે ભારત શાસન અધિનિયમ 1935 અનુસાર. ખૂબ જ અગત્યની વસ્તુ કે ભાઈ પુરુષો અને મહિલા માટે સમાન મતાધિકાર મળ્યો, બરાબર. અને ત્રીજું આવશે ભાઈ પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીનો અંત આવ્યો. કે ભાઈ આપણે દ્વિશાસન પ્રણાલીમાં શું હતું તો કે એક બ્રિટિશ તાજનું આવતું હતું ને વાઇસરોયનું આવતું હતું. તો કે બધાથી સ્વતંત્ર કરીને ડાયરેક્ટ કરીને અમુક પ્રાંતોને બ્રિટિશ તાજ હેઠળ મૂકવામાં આવ્યા. એટલે કે જે દ્વિશાસન પ્રણાલી હતી એનો અંત લાવવામાં આવ્યો. અને બીજી અગત્યની વસ્તુ કે ભારતમાં સૌ પ્રથમ સંઘીય શાસન પ્રણાલીની શરૂઆત થઈ. અહીંયા ભૂલ ન થાય, સંઘીય શાસન પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ તો કે 1935ની અંદર. દ્વિશાસન પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ તો કે 1919ની અંદર. તો આ બે વસ્તુ એક વાર પૂછાણેલી છે પરીક્ષામાં, એટલે હાટું તમને ખાસ કહું કે જો એવું આવે કે સંઘીય શાસન પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ તો કે 1935ના અધિનિયમ અનુસાર. દ્વિશાસન પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ તો કે 1919ની અંદર. દ્વિગૃહી કહો તો એ 1919ની અંદર, બરાબર. અને બીજી એક વસ્તુ અગત્યની થઈ કે ભાઈ સંઘીય બેંકની સ્થાપના થઈ. એટલે કે જે હાલની રિઝર્વ બેંક છે એની સ્થાપના ક્યારે થઈ તો કે 1935ની અંદર, ભાઈ 1 એપ્રિલ 1935. કે ભાઈ રિઝર્વ બેંક અથવા તો સંઘીય બેંક, અત્યારે એ વખતે સંઘીય બેંક થઈ કે અત્યારે જે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહેવી, તો કે એની સ્થાપના ક્યારે થઈ તો કે 1935ની અંદર. અને કયા અધિનિયમ અનુસાર તો કે ભારત શાસન અધિનિયમ અનુસાર, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ વસ્તુ પૂછાય કે રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ, એની તારીખે પૂછે કે કયા અધિનિયમ અનુસાર, તો અધિનિયમ આવડવો જોઈએ, બરાબર. અને બીજી વસ્તુ થઈ કે ભાઈ બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું. કે જે અત્યાર સુધી શું હતું તો કે આપણે અત્યારે ભારતમાં આપણે કોઈ દી એવું મનમાં ન આવે મ્યાનમાર કે ભાઈ બર્મા, અત્યારે આપણે મ્યાનમાર કહેવીએ તો કે એ બધો ભારતની અંદર જે બ્રિટિશ શાસન હતું એની હેઠળ આવતા હતા બધા રાજ્યો, બરાબર. પણ 1935માં બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું કે ભાઈ હવે આ ભારતનો ભાગ નથી. ભાઈ જે બ્રિટિશ અધિકૃત ભારત જે કહેવાતું એમાંથી એને છૂટું કરવામાં આવ્યું, બરાબર. તો કે આ 1935 આને ઘણો લાંબો અધિનિયમ છે, એની ચર્ચા કરવા બેહો તો તમારે 5-6 કલાકની ચર્ચા થાય એવું છે. પણ જે અગત્યના ટોપિક આપણે જે પરીક્ષાની દ્રષ્ટિએ જે પૂછાય એવું છે એટલા મુદ્દા ખાસ અગત્યના રાખવાના કે પુરુષ અને મહિલા માટે સમાન મતાધિકાર, દ્વિશાસન પ્રણાલીનો અંત આવ્યો અને સંઘીય શાસન પ્રણાલીની શરૂઆત થઈ. સંઘીય શાસન પ્રણાલી એટલે જે અત્યારે હાલની જે આપણી વ્યવસ્થા ને એ આના જેવી હતી પણ એ વખતે અમલમાં નહોતી આવી. સંઘીય શાસન પ્રણાલી શું હતું તો કે રાજ્ય યાદીના, કેન્દ્ર યાદીના અને સંયુક્ત યાદી આ બધા વિષયોની યાદી બનાવવામાં આવી હતી. અત્યારે કેમ આપણે એવું ભાઈ આટલા વિષયો ઉપર ખાલી રાજ્ય કાયદો બનાવે, આટલા ઉપર ખાલી કેન્દ્ર બનાવે અને આટલા ઉપર સંયુક્ત અધિકાર હોય બેનો, તો એ દોસ્તો આમાં આવી હતી. પણ એ વખતે શું થયું તો કે પ્રાંતોએ આની અંદર ભાગ લેવા ના પાડી અને એ જે પ્રાંતો રહ્યા ને એનાથી દૂર રહ્યા, એના લીધે એ જે યાદી હતી ને અમલમાં ન મૂકાણે. અત્યારે હાલનામાં પ્રમાણે અમલમાં છે, કારણ કે તો હવે તો શું કેન્દ્ર શાસન, આપણે કેન્દ્રમાં એક જ શાસન રહ્યું. એ વખતે શું હતું ભાઈ પ્રાંતોને એમના અમલમાં મૂકવું હોય તો પ્રાંતોની મંજૂરી લેવી પડે. બ્રિટિશ અધિકૃત ભારતની અંદર મૂકવું હોય તો એ તાજની, બ્રિટિશ તાજની મંજૂરી લેવી પડતી હતી. પણ હવે તો કેવું હોય કે આપણે કેન્દ્રની મંજૂરી, એટલે કે એ વખતના જે નવું બંધારણ બન્યું એની અંદર આ બધા વિષયોને આવરી લેવામાં આવ્યા, બરાબર. અને જે છેલ્લો અધિનિયમ આપણે યાદ રાખવાનો હોય ભાઈ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947. આજે 1935 એની વચ્ચે ઘણા અધિનિયમ આપણા અધિનિયમ ના હોતા પણ જે ઓગસ્ટ ઓફર આવે છે કે પછી કેબિનેટ મિશન આવ્યું, પછી રાજગોપાલાચાર્યની આવે છે, આ બધી વસ્તુ આપણને અત્યારે આપણે અધિનિયમ કરવી તો એ નથી થતા. આપણે બંધારણ સભાની અંદર અગત્યની વસ્તુ ભાઈ બંધારણ સભામાં ક્યારે એનો પ્રસ્તાવ થયો, કઈ યોજના અનુસાર એને આવરી લેવામાં આવ્યું. અહીંયા તો તમે જુઓ ને તો 1919થી 1935 વચ્ચે એક બીજી અગત્યની ઘટના બને ભાઈ સાયમન કમિશન આવ્યું. એ સાયમન કમિશનના 7 સભ્યો આપણને ખબર છે કે ભાઈ ઇંગ્લેન્ડના હતા, એટલા હાટું એનો વિરોધ કર્યો ને એના વિરોધ કરતાં કરતાં એક મેઇન મહત્ત્વના વ્યક્તિનું મૃત્યુ થયું. કોણ હતું તો કે લાલા લજપત રાય. આ બધી ઇતિહાસની દ્રષ્ટિએ અગત્યની વસ્તુ છે. થોડુંક આપણે હારે હારે લેતા જઈએ તો આપણે કામમાં આવે. ઇતિહાસ ભણવાનો તો આપણે તો યાદ રાખવાનું જ છે. તો કે આ બધી વસ્તુ વચ્ચે આવે છે પણ આપણે કોઈ આજે અધિનિયમ ભણ્યું એમાં કોઈ અગત્યની વસ્તુ નથી એટલે આપણે કવર નથી કરી, બરાબર. આપણે જ્યારે બંધારણ સભાની રચનાની જોઈશું ને તો આપણે બધી વસ્તુ અગત્યની કે ભાઈ ઓગસ્ટ ઓફરની અંદર શું હતું, કયા કયા પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા હતા,
પછી કેબિનેટ મિશન શું કામ બોલાવવામાં, એને સભ્યો કોણ હતા, એની શું રજૂઆત હતી, રાજગોપાલાચાર્યએ શું માગ કરી હતી, આ બધી વસ્તુ આપણે એની અંદર જોઈશું, બરાબર. પણ અત્યારે અધિનિયમ જોઈએ ભાઈ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 શું કહે. હવે આપણને ખબર સ્વતંત્રતા અધિનિયમ હોય એનો મતલબ આપણને સ્વતંત્રતા આપવાની વાત હતી. અને શું કીધું તો કે 15 ઓગસ્ટ 1947થી 2 સ્વતંત્ર ડોમિનિયન બનશે. આપણે ભારત એ વખતે એક હતું પણ એના શું 2 ભાગ પડ્યા આપણને ખબર છે કે ભારત અને પાકિસ્તાન. તો કે 15 ઓગસ્ટ 1947થી 2 સ્વતંત્ર ડોમિનિયન આવશે, ભારત અને પાકિસ્તાન. એટલે કે 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ બેની મધરાત્રિએ આઝાદી આપી, બરાબર. એટલે આટલું શું થયું તો કે પાકિસ્તાનવાળા 14 ઓગસ્ટે ઉજવી લે, રાતે હતી ને તો હાલો 14 ઓગસ્ટ એમને ઉજવે, આપણે 15મી ઓગસ્ટે ઉજવીએ. બીજી વસ્તુ એ ભાઈ બંગાળ અને પંજાબના 2 પ્રાંતો બનાવવામાં આવ્યા. આપણને ખબર જ છે કે ભાઈ પંજાબ આપણે ભારતની અંદર જેવું રાજ્ય છે એવું જ તો પાકિસ્તાનમાં છે. અને જે બંગાળ રહ્યું એ બંગાળના જે આપણે પશ્ચિમ બંગાળ કહેવી તો કે પશ્ચિમ બંગાળનું શું કામ કહેવી તો કે એના પૂર્વ બંગાળ ને પશ્ચિમ બંગાળ 2 ભાગ પાડવામાં આવ્યા. કે જે પૂર્વ બંગાળ હતું એને પાકિસ્તાનને આપ્યું અને પંજાબની અંદર જે પશ્ચિમ પંજાબ હતું એ પાકિસ્તાનને આપ્યું. એટલે એના 2 ભાગ પાડવામાં આવ્યા અને એના આધારે એ 2 જે સ્વતંત્ર તરીકે એટલે અમુક ભાગ ભારતમાં આવ્યો, અમુક ભાગ પાકિસ્તાનમાં આવ્યો. આપણને ખબર જ છે કે ભાઈ બંગાળના 2 ભાગ પડ્યા હતા તો કે જે હાલનું બાંગ્લાદેશ એ પાકિસ્તાનનો ભાગ હતો. 1971ની અંદર ઇન્દિરા ગાંધીના સમયની અંદર એને સ્વતંત્ર કરવામાં આવ્યું, કોઈ પાકિસ્તાનનો ભાગ નથી, બરાબર. અને એના ઉપર એક એ વખતનું એક પિક્ચર બનેલું આપણે જોયું હોય તો ધ ગાજી એટેક. એની અંદર એની વાત આવી કે ભાઈ એ વખતે જે લડાઈની અંદર જે આપણે કઈ રીતે લડ્યા હતા એની વાત આવે છે. એના પછીની વાત છે કે ભાઈ બ્રિટન સમ્રાટની જે શાહી ઉપાધિ હતી, કારણ કે ભારત ઉપર એમનું શાસન હતું એટલે એમની શાહી ઉપાધિ હતી કે ભાઈ ભારતનો સમ્રાટ કહેવાતો. તો કે જે ભારતનો સમ્રાટ હતો એ શબ્દ કાઢી નાખવામાં આવ્યો કે ભાઈ હવે ભારત સ્વતંત્ર, એનો કોઈ સમ્રાટ નથી, લોકો જેના સમ્રાટ છે લોકો દ્વારા જ હવે શાસન આવશે, હવે બીજા કોઈ રાજાનું શાસન નથી રહ્યું. એટલે હાટોથી જે બ્રિટનનો સમ્રાટ હતો એની શાહી ઉપાધિમાંથી આ શબ્દ કાઢી નાખવામાં આવ્યો, બરાબર. અને એક જોગવાઈ કરવામાં આવી, આપણે જોયું હતું ને કે આ 1905 કે ભાઈ જ્યાં સુધી બંધારણ ન રચાય ને ત્યાં સુધી અધિનિયમ 1935 અનુસાર શાસન ચલાવવાનું. આપણે કીધું હતું કે ભાઈ આ જે બંધારણ લઘુ બંધારણ જેવું કે ભાઈ જે મોસ્ટ ઓફ આની ઇફેક્ટ રહે એ હાલના બંધારણ ઉપર છે. એટલે એની જોગવાઈ કહે ભાઈ જ્યાં સુધી નવું બંધારણ ન રચાય ને ત્યાં સુધી શાસન કેના અનુસાર કરવાનું તો કે 1935ના અધિનિયમ અનુસાર કરવાનું, બરાબર. અને બીજી વસ્તુ જે ભારત આઝાદ થયું અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર કોણ બન્યા તો કે માઉન્ટ બેટન. કે ભાઈ જે છેલ્લે જે હતા આપણે આઝાદ થયા પહેલાં માઉન્ટ બેટન એ જ વાઇસરોયમાંથી શું બન્યા તો કે ભારતના પ્રથમ ગવર્નર બન્યા. અને વડાપ્રધાન કોણ બન્યું? જવાહરલાલ નહેરુ. અને જો એવું પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર તો આપણને માઉન્ટ બેટન, પણ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર કોણ આવે તો આવશે રાજગોપાલાચારી. પ્રથમ અને અંતિમ કહો તો એ રાજગોપાલાચારી રાહ, કારણ કે માઉન્ટ બેટન જ્યાં પછી રાજગોપાલાચારી બન્યા, બરાબર. તો કે આટલી વસ્તુ અગત્યની છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરથી બંધારણ સભાની કઈ રીતે માગ થઈ એનું તબક્કાવાર જોઈશું કે ભાઈ કેટલી વાર કઈ જગ્યાએ તો કે પહેલાં કોણે માગ કરી એના પછી ગાંધીજીએ કરી હતી, કે બધાનો ક્યારે રજૂઆત થઈ, કઈ રીતે એનું સ્વીકારવામાં આવી, આ બધી વસ્તુ આપણી બંધારણ સભાના લેક્ચરને જોઈશું. અહીંયા આપણે અહીં સુધી રાખીએ.